ગામે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી પરંપરાગત વેશભૂષામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા ભવ્ય રેલી યોજાઈ પાલનપુર તાલુકાના ટોકરિયા ગામે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રથમ વખત ગ્રામ્ય કક્ષાએ યોજાયેલી આ ઉજવણીમાં આસપાસના તેમજ દૂરના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ બહેનો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બિરસા મુંડા સબરીમા રાણા પૂંજા તાત્યા મામા અને એકલવ્ય જેવા મહાન જનનાયકોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે આદિવાસી દીકરીઓ દ્વારા વિવિધ પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા શાળાના બાળકોએ પણ પરંપરાગત વેશભૂષામાં ધનુષ બાણ સાથે આદિવાસી જંગલ રખવાલા ગીત રજૂ કર્યું ત્યારબાદ ડીજેના તાલે અને સૂત્રોચ્ચાર સાથે ગામમાં ભવ્ય રેલી યોજાઈ રેલીનો મુખ્ય હેતુ સમાજમાં જાગૃતિ લાવો બાળકોને શિક્ષણ તરફ પ્રેરિત કરવા કુરિવાજોનો ત્યાગ કરવા તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવાનો હતો કાર્યક્રમમાં સમાજના પ્રમુખ નારાયણભાઈ એસ ડિયા મંત્રીશ્રી ખજાનચી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ સફળ બનાવવા ટોકરિયા ગામના આદિવાસી સમાજના આગેવાનો સમાજના ભાઈ બહેનો તથા ગ્રામજનોએ સહયોગ આપ્યો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આદિવાસી શિક્ષક રામજીભાઈ રોટાતર દ્વારા કરવામાં આવ્યું અંતે તેમણે કાર્યક્રમ સફળ બનાવવા સહયોગ આપનાર સમાજના તમામ આગેવાનો સભ્યો તથા ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો એવા દિલીપ ગોયલ બનાસકાંઠા